તમે ક્યારેય શેરડીનો રસ ઘરે બનાવ્યો છે? તો આવી રીતના ટ્રાય કરજો, બહુ જ ફાઇન બનશે. તો એના માટે અત્યારે મેં ગોળ લઈ લીધો છે. લાઇટ યલો કલરનો ગોળ મળતો હોય છે, સ્પેશિયલ આપણે જે અથાણા માટે લેતા હોય છે એ ગોળ લઈ લીધો છે. ફુદીનાના પાન લઈ લીધા છે અને એક લીંબુ લઈ લેશું. ગોળને મેં આવી રીતના ઝીણો ઝીણો કટ કરી લીધો છે અને ફુદીનાના પાન આપણે બધું મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. હવે આઈસ ક્યુબ એડ કરી દઈશું, થોડું એવું સિંધાલું એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ, અને લીંબુ એડ કરી દઈશું. તમે કેટલુંક બનાવો છો શેરડીનો રસ એ ઉપર ડિપેન્ડ રહેશે, અને ગોળનો યુઝ કરીએ એ રીતના ખટાશ અને મીઠાશ બંને બેલેન્સ થવી જોઈએ. તો લીંબુનો રસ આપણે એડ કરી દેવાનો છે અને ફાઇનલી એકદમ ઠંડુ એવું પાણી એડ કરી દઈશું અને પ્રોપરલી બ્લેન્ડ કરી લેવાનું છે. બ્લેન્ડ થઈ જાય એટલે સ્ટ્રેનરની હેલ્પથી એને ગાળી લેશું, જેથી કરીને ફુદીનાના પાન થોડા ઘણા રહ્યા હોય તો એ બધા ગળાઈ જાય. તો રેડી છે એકદમ ઠંડો ઠંડો રસ, જે તમે બહુ જ ઇઝીલી ઘરે બનાવી શકશો અને ટેસ્ટમાં અને લુકમાં એવો જ બની અને રેડી થશે. બહાર મળતો હોય છે એ ટાઈપનો. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી.